હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જવાહર નવોદયની પરીક્ષામાં પૂછાયેલા ક્વેશ્ચનનું આપણે આજે થોડા ક્વેશ્ચનનું સોલ્યુશન કરીશું. એમાં પહેલો ક્વેશ્ચન છે 2,02,000ને અંકોમાં લખતા પ્રાપ્ત ખાલી જગ્યા થાય. તો 2,02,000ને અંકોમાં કેવી રીતે લખાય? તો ઓપ્શન એકમાં આપેલું છે 20,200, ઓપ્શન બીમાં આપેલું છે 2,02,000, ઓપ્શન ડીમાં આપેલું છે 22,000. તો ઓપ્શન સી એક જ એવો ઓપ્શન છે જેમાં 2,02,000 આપેલું છે. તો જવાબ આવશે ઓપ્શન સી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પહેલી 4 અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શું થાય? તો પ્રથમ અવિભાજ્ય સંખ્યા થશે 2, બીજી અવિભાજ્ય સંખ્યા થશે 3, ત્રીજી અવિભાજ્ય સંખ્યા થશે 5 અને ચોથી થશે 7. હવે આનો સરવાળો કરી 7 ને 5 12 ને 3 15 ને 2 17. તો ઓપ્શન ડી આપણો જવાબ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો આનું આપણે સાદુરૂપ આપવાનું છે. તો પ્રથમ આપણે પહેલા સ્ટેપનું આપશું ભાગાકારવાળા. તો 3 અને કાઉન્સમાં થશે 6 + 42 ને 3, 42 ને 13 55. તો 3 × 55. આનું સિમ્પ્લિફિકેશન પૂરું. ભાગ્યા 11 × 3 એમણે રહેવા દઈએ. તો 11 × 3 માઇનસ 12. અહીંયા બીજા કાઉન્સમાં સાદુરૂપ આપીશું. તો 4 × 2 = 8, 12માંથી 8 જાય તો 4, તો માઇનસ આવશે 4. હવે આનું સિમ્પ્લિફિકેશન આપ્યું. 11 × 5 = 55 ને આ 3 કપાઈ જશે. તો 5માંથી 4 જાય તો 1 જવાબ. તો ઓપ્શન બી આપણો જવાબ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 6 અંકની નાનામાં નાની સંખ્યા અને 4 અંકની મોટામાં મોટી સંખ્યામાં તફાવત કેટલો થશે? તો નાનામાં નાની સંખ્યા આપણે મેળવવી તો 1ની પાછળ 6 અંક કીધા એટલે 5 શૂન્ય આવશે. તો આ 6 અંકની નાનામાં નાની સંખ્યા થશે. અને મોટામાં મોટી 4 અંકની મોટામાં મોટી સંખ્યા કીધી એટલે -4 નવડા થશે. આની બાદબાકી કરીને જવાબ કોમેન્ટમાં લખો. તમને બાદબાકી આવડે છે કે નહીં તેનો ખ્યાલ આવે.